નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદમાં દાહોદ પત્રકાર પરિવાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં 28 જેટલા નિર્દોષ પ્રવાસીઓની આતંકીઓ દ્વારા કરેલી નિર્મમ હત્યાના વિરોધમાં આતંકીઓના પુતળા દહન અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે ગત મંગળવારે થયેલા આતંકી હુમલામાં 28 જેટલા પ્રવાસીઓના મોત નીપજ્યા હતા, જેમાં 25 જેટલા હિન્દુ પ્રવાસી તેમજ 2 વિદેશી પ્રવાસી તથા એક સ્થાનિક વ્યક્તિનો સમાવેશ થાય છે। આતંકવાદીઓના જઘન્ય કૃત્યને દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આતંકવાદીઓના જઘન્ય કૃત્ય સામે વિરોધ પ્રકટ કરવા દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દ્વારા ગુરુવારે સાંજે 6 વાગ્યે દાહોદ નગરપાલિકા ચોકમાં આતંકવાદીઓના પુતળા દહનનો તેમજ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોર સિંહ સોલંકી, જિલ્લા દાહોદ।